હા જાડું પડી એ ગયું પેલી બાજુ આપણે તો પ્લોટ પર જો આવશે બોટ આવી આપણી આમ વાડી માહિલ જતો ને એવું લાગે છે ઘરે ઘરે આમથી આમ કરે તો એ અહીંયા છે આવી જાઓ હે અથવા ન્યા સારું હોય તો ન્યા બાકી અહીંયા તો છે જ ચેર લાવી છે ગાડી જાય લેતો આવું ગાડી જાય સામે પાર્ક કરવાનું હોય તો ત્યાં લેતો આવું બરોબર અવાજ યોગ્ય હશે મારા ખ્યાલથી કારણ કે માઇક છે ને બેક પોકેટમાં પડ્યું હતું અને હું ક્યાંનો બોઈલે જતો હતો આપણે અત્યારે જમવાનું લેવા જઈએ છીએ ગાડીમાંથી તો લેટ્સ સી કે કઈ રીતનું રહી છે અને હું ને ભાવેનભાઈ જો જઈએ છીએ ગાડી બાજુ લેટ્સ સી XUV 700 ચલાવવાનો મહિન્દ્રા એરલાઇન્સ ભાઈ ઇન્સ્યોરન્સ નથી હો ભાઈ સાચી અરે કને કે નબળી વાત નબળી તો હું જેસી હકીકત તો ડોન્ટ વરી હોય ના હોય કાંઈ ફેર ના પડે તારા ભાઈને ગજબ ગરમી થઈ ગઈ એમ આગળ કેવું જવાય એવું એ લોકો ક્યાં હે રેડી હાલો એ લોકો સામે બેઠા એકાદી ખુરશી લઈ લે મને એવું લાગે એકાદી લઈ લે ઓલી પેખે ની જ લે આ લેવું હે ના ના મિત્રો જો આવું હે ઓસ્ટ્રેલિયા ખાવા પીવાનું લઈને જઈએ છીએ હારે ખુરશીઓ છે પાણીની બોટલ બધી વસ્તુ ઓલા લોકો અહીંયા જોઈને જ બેઠા છે ક્યારના હું આવ્યો તો તરત બનાવી બોલાવી દીધો અરે કાંઈ પકડવું ભાર્ગવની લોકોએ જોઈ રાખી હતી મસ્ત પ્લેસ હવે અહીંયા ખાવાનું બધું કાઢશું બારું એકદમ નદીની બાજુમાં અહીંયા નદી છે મિત્તુલભાઈ અને જો દક્ષુ ત્યાં બેસી ગયા છે ક્વેશ્ચન હતો જ્યારે અમારો તે વિડિયો મેને તો મોઢું આમ ગોલ ગોલ કેમ એવું કરી દીધું તે મારું મોટા કરી દે બધા સાઈઝ વધારી દે છે જે માણસ ઓલરેડી જેવો મોટું હોય છે એમાં વધારે તો મોટું કરી 360 હોય ને ઘણી વાર કેવું શરમ આ ગઈ કેમેરાનો નહીં પ્રોબ્લેમ માણસ મોટી આહાહાહા હિમાની જો સુકી ભાજી ભરવા માંડી છે અચ્છા આ મસાલા ડોલમાં જ આપી દીધી સુકી ના ભાજી ભાઈ, મસાલો બધાની નહીં સુકી નાખ્યો. ભાજી છાસ આમાં છે થેપલા આ તીખી ચટણી ધમધમતી હિમાનીએ બનાવેલી આમાં ચુંદો ધમધમતી તો મેં કેન્સલ કરાવવાનો હતો તમે ના પાડી એટલે થેન્ક યુ શીતલબેન નોલા મારા વાળા હા જો શીતલબેન ની કૃપા હો અમારી ઉપર આજની શીતલબેન ની કૃપા હે થેન્ક યુ શીતલબેન નોલા મારા વાળા જે કોઈ પણ મિત્રો પર્થમાં રહેતા હોય એને જમવાની પ્રોબ્લેમ થતી હોય એ લોકો મને તરતથી કોમેન્ટ કરો કે ભાઈ નંબર આપો તો એ માસી મસ્ત ટિફિન બનાવીને રાખે છે અને તમને બનાવી આપશે બરોબર પૈસા થશે ભાઈ ચાર્જ લાગશે એ લોકો લે છે બરોબર ને હા કઈ નહીં સારું ચલો જમી લઈએ અમે
ભાઈ આપણે તો આપણા બે ભાઈ ભાર્ગવ આપણે બે ભાઈ ખાઈ લીધા આપણે પાંચ પાંચ મેં ક્યાં પાંચ ખાધા તો મને ગણી લે 3 ને 3.5 બસ મેં પાંચ ખાઈ બે પાંચ ફાળા ખાધા મારી આગળ સારું હતું યાર બેનનું નહીં સારું હતું મને થેપલા થોડા કડક લાગ્યા એટલે આ તો મારો ઓપિનિયન હતા થોડા હા જાડા હું કામ રાખ્યા હોય એને ખબર ઓલા ચવડ નો થાય ને એટલે પતલા રાખે ને તો ચવડ થઈ જાય બેનને જવા દે શ્યોર 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 તારો ભાઈ શ્યોર જ હોય ઓલવેઝ તો ગાઈસ જો અમે હવે નીકળી ગયા છે જમી ખાઈ પીને કરવીને બપોરે લંચમાં બહુ ખવાઈ ગયો બહો ખાઈ ગયો તલવેન ના ત્રેફા સાપો પડી ત્રીજી વાર બોલ્યો જબરજસ્ત $70 માં 17 જણાને સમજાવી દીધા ભાઈ અનશ્યોર છો હું ઓલપણે જવાનું મેં કીધું તું મારો ભાઈ હંમેશા પણ અહીંથી આમ જવાય ઈ તો આમથી આમ બધે જવાતું ગાઈસ બતાવું તમને આગળનો નજારો હવે ચલો ચલતે હે अबे साले जो माफ करना मैं તો પાછા બેસી ગયા છીએ અમે ગાડીમાં હું ભાર્ગવ ને બધાય થોડુંક ડાર્ક દેખાતું હશે પણ ઇટ્સ ઓકે તો મિત્રો તો આવી ગયા હતા પાછા અમે ડેમ જોવા ગાડી પાર્ક કરી દીધી છે અહીંયા આડી નવડીની રીતે ચલો હવે જઈએ હું તો લઈને આવતો એટલે કેમેલો છે હે કાઈ ન કરે અરે આવ્યો તો વેલો લઈને નીચે જવાય છે નીચે જોરદાર છે આ શું ચાલુ પડે ઠંડો પવન આવ્યો મસ્ત ખાધો અને મરી ગયો આમ જ તો તમારા હાઉસની અંદર નહીં રહેવાનું. શું નહીં કરવાનું હાઉસની અંદર કોનું હાઉસ છે તને ખબર છે હા કોનું ઓનરનું હે ઓનરનું ઓનરનું નહીં તમારું હોય નહીં ઓનરનું છે આપણે આપણે ના હોય પેલું નવું હાઉસ બનાવ્યું છે એ કોનું છે મારો એ તારું નહીં મારું છે તારું તું ઓન બનાવજે ઓકે તું ને તારી વાઈફ રહી રહેજો હું છે ને ગાડીમાં મારીશ તમને ફ્રી ટાઈમ મારીશ તો હું તું જો ગાડીમાં તો મને મારીશ તો હું ગાડી સીધી ડેમમાં નાખી દઈશ તો તમે હું તો ઉતરી જાય ચાલો હું હોય કેમ ન હું કહું જ નહીં ક્યારે ઉતારવાનું એ ફૂલ એક્સિલેટર આલી સીધી ડેમમાં क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है હા હા મિત્રો જોરદાર જગ્યા છે અહીંયા ડેફિનેટલી આવવા જેવું છે
અહીંયા મતલબમાં મસ્ત પીસ મળે. તમે ઓફ ડેઝની અંદર આવ્યા હોય ને તો તમને વધારે મજા આવે. આજે અહીંયા ઓસ્ટ્રેલિયામાં પબ્લિક ડે છે, પબ્લિક હોલિડે, એટલે મોસ્ટલી પબ્લિક બધી બહાર નીકળી ગઈ હોય. જો અહીંથી છે નજારો મસ્ત જોરદાર. કંઈ નહીં, આપણે જઈએ. હવે ખબર નહીં કઈ બાજુ જવાનું થાય, લેટ્સ સી. લગભગ તો હવે હું વ્લોગનો એન્ડ જ કરું છું. તો કંઈ નહીં, આવા નવા વ્લોગ જોવા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બસ તમારો સપોર્ટ આપતા રહ્યો. અને કમેન્ટ જરૂરથી કરો તમને કેવો લાગ્યો વિડીયો. ગુજરાતીમાં આપણે બનાવવાની ટ્રાય કરીએ છીએ, હિન્દીમાં બનાવવાની ટ્રાય કરીએ છીએ, જોઈએ કે કેવું જાય છે. બરાબર, કોઈ નહીં, ચલો બાય બાય, ટેક કેર, મળ્યા નેક્સ્ટ વ્લોગમાં.